ભાવનગરમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। અતિ ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ। અતિ ભારે વરસાદને લઈ કલેક્ટર આર.કે. મહેતાની અપીલ। કોઝવે અને પાણી ઓવરટોપિંગ વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે। સ્થાનિક તંત્ર, પોલીસ તંત્ર સહિત એનડીઆરએફની ટીમો ખડે પગે। જેમાં આગામી 72 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। એ સંદર્ભે આજે રાજ્ય કક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રી અને વરિષ્ઠ સચિવોની વિડીયો કોન્ફરન્સ અમારી સાથે થઈ છે। અમને સતર્ક રહેવા માટે વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવેલી છે। આ વીસી પત્યા પછી તરત જ અમે લોકોએ જિલ્લાના તમામ અધિકારી, પ્રાંત ઓફિસરો, મામલતદાર, કાર્યપાલક ઇજનેર, ટીડીઓ અને ચીફ ઓફિસરોની સાથે હું ડીડીઓ સાહેબ અને રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અમે લોકોએ વિડીયો કોન્ફરન્સ કરી અને એમની પૂર્વ તૈયારીની જાયજો લીધેલો છે। ક્યાંય પણ જગ્યાએ કોઝવે હોય અને એને કારણે જો પાણી ભરાવાની સંભાવના હોય તો કોઝવેમાં કોઈ માણસ પોતાના સાધન સાથે ન ઉતરે એના માટે રોકવા માટે સ્થાનિક તંત્ર, પોલીસ તંત્ર અને કાર્યપાલક ઇજનેરશ્રીનું તંત્ર બધા સંયુક્ત રીતે કાર્યરત થઈ અને કોઈ પણ પ્રકારની આપણા જિલ્લાની અંદર જાનહાનિ થાય એની ખાતરી કરીશું।